હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ગણિત પાઠ 10 બીજગણિતીય પદાવલીના સ્વાધ્યાય 10.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આગળનો વિડીયો ન જોયો હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે આ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ। તો અહીં આપણો પહેલો પ્રશ્ન છે, જો m બરાબર 2 હોય તો નીચેના પદોની કિંમત શોધો। તો આપણે નીચેની પદાવલીઓમાં m બરાબર 2 મૂકીને કિંમત શોધવાની છે। તેમાં આપણી પહેલી પદાવલી છે m ઓછા 2, તો આપણે m બરાબર 2 મૂકીએ તો તે થશે 2 ઓછા 2, તો તેનો જવાબ મળશે 0। એના પછી બીજું છે 3m ઓછા 5, તો આપણે લખી શકીએ કે 3 ગુણ્યા m એટલે 2 ઓછા 5 એટલે 6 ઓછા 5, તો તે આપણને મળશે 1। એના પછી ત્રીજું છે કે 9 ઓછા 5m, તો 9 ઓછા 5 ગુણ્યા m એટલે 2 એટલે તે થશે 9 ઓછા 10, તો તે આપણને મળશે ઓછા 1। એના પછી ચોથું છે કે 3m² ઓછા 2m ઓછા 7, તો આપણે m બરાબર 2 મૂકીએ એટલે 3 ગુણ્યા 2 આનો વર્ગ ઓછા 2 ગુણ્યા 2 ઓછા 7, તો તે આપણને મળશે 3, 2નો વર્ગ થશે આપણી પાસે 4 એટલે 3 ગુણ્યા 4 ઓછા 2 ગુણ્યા 2 એટલે 4 ઓછા 7 એટલે 12 ઓછા 4 ઓછા 7 એટલે તે આપણને મળશે 1। તો હવે એના પછી આપણને પાંચમું આપ્યું છે કે 5m ભાગ્યા 2 ઓછા 4, તો આપણે લખી શકીએ કે 5 ગુણ્યા m એટલે 2 ભાગ્યા 2 ઓછા 4 એટલે કે 5 દુ 10 ભાગ્યા 2 ઓછા 4 એટલે 5 ઓછા 4 એના બરાબર આપણને 1 મળશે। એના પછી આપણને બીજો પ્રશ્ન આપ્યો છે કે જો p બરાબર ઓછા 2 હોય તો નીચેનાની કિંમત શોધો। તો આપણની પહેલી જે પદાવલી છે તે છે 4p ઓછા 7, તો આપણે p બરાબર ઓછા 2 મૂકીએ તો તે થશે 4 ગુણ્યા ઓછા 2 વત્તા 7, તો માટે 4 ગુણ્યા ઓછા 2 એટલે ઓછા 8 વત્તા 7 એટલે તે આપણને મળશે ઓછા 1। એના પછી બીજું છે કે ઓછા 3p² વત્તા 4p વત્તા 7, તો એમાં આપણે જો p બરાબર -2 મૂકીએ તો તે થશે ઓછા 3p² એટલે કે ઓછા 2નો વર્ગ વત્તા 4p એટલે 4 ગુણ્યા ઓછા 2 વત્તા 7 ઓછા 3 ઓછા 2નો વર્ગ 4, 4 ગુણ્યા ઓછા 2 એટલે ઓછા 8 વત્તા 7, તો તે આપણને મળશે 12 ઓછા 12 ઓછા 8 વત્તા 7 એટલે કે ઓછા 20 વત્તા 7 એટલે તે આપણને મળશે ઓછા 13। એના પછી આપણો ત્રીજો પ્રશ્ન છે કે ઓછા 2p³ ઓછા 3p² વત્તા 4p વત્તા 7, તો અહીં આપણે p બરાબર -2 મૂકીને કિંમત શોધીએ તો સૌપ્રથમ આપણી પાસે થશે ઓછા 2p³ એટલે કે ઓછા 2નો ઘન ઓછા 3 ઓછા 3 એના પછી p એટલે -2નો વર્ગ વત્તા 4 ગુણ્યા p એટલે -2 વત્તા 7, તો માટે ઓછા 2 ઓછા 2નો ઘન એટલે ઓછા 8 ઓછા 3 ઓછા 2નો વર્ગ 4, 4 ગુણ્યા ઓછા 2 ઓછા 8 વત્તા 7, તો તે આપણને મળશે 16 ઓછા 12 ઓછા 8 વત્તા 17, તો માટે તે આપણી પાસે થશે 16 ઓછા 13, તો એ આપણને મળશે 3। એના પછી ત્રીજો પ્રશ્ન છે કે જો x બરાબર -1 હોય તો તેના માટે નીચેની પદાવલીની કિંમત શોધો। તો આપણી પહેલી પદાવલી છે 2x ઓછા 7, તો આપણે x બરાબર ઓછા 1 મૂકીએ તો 2 ગુણ્યા ઓછા 1 ઓછા 7 એટલે તે થશે ઓછા 2 ઓછા 7 એટલે ઓછા 9। એના પછી બીજું છે કે ઓછા x વત્તા 2, તો માટે ઓછા xની જગ્યાએ આપણે ઓછા 1 મૂકી દઈએ તો ઓછા xની જગ્યાએ ઓછા 1 વત્તા 2 એટલે વત્તા 1 વત્તા 2 એટલે તે આપણને મળશે 3। એના પછી ત્રીજું છે કે x² વત્તા 2x વત્તા 1, તેમાં જો આપણે x બરાબર ઓછા 1 મૂકીએ તો તેની કિંમત આપણને મળશે કે ઓછા 1નો સ્ક્વેર વત્તા 2 ગુણ્યા ઓછા 1 વત્તા 1, તો 1નો વર્ગ 1 2 ગુણ્યા ઓછા 1, તો તે થશે ઓછા 2 વત્તા 1, તો અહીં આ 1 વત્તા 1 એટલે 2 અને આ ઓછા 2, તો એ થશે 0, એટલે આ પદાવલીનો આપણો જવાબ મળશે 0। એના પછી આપણો ચોથો પ્રશ્ન છે કે 2x² ઓછા x ઓછા 2, તો આપણે x બરાબર ઓછા 1 મૂકીએ 2 ગુણ્યા ઓછા 1નો વર્ગ ઓછા ઓછા 1 ઓછા 2, તો માટે 2 ઓછા 1નો વર્ગ 1 ઓછા ઓછા વત્તા 1 ઓછા 2, તો માટે 2 વત્તા 1 ઓછા 2, તો અહીંયાથી 2 કેન્સલ એટલે આપણને જવાબ મળશે 1। તો હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે
કે જો a બરાબર 2 અને b બરાબર -2 હોય તો નીચેનાની કિંમત શોધો. જેમાં આપણને પહેલું આપ્યું છે a² - b². તો અહીં a એટલે કે 2નો વર્ગ વત્તા b² એટલે કે -2નો વર્ગ. તો અહીં 2નો વર્ગ 4 વત્તા -2નો વર્ગ વત્તા 4. તો માટે 4 ને 4 8. તો પહેલાંનો જવાબ 8 મળશે. બીજું છે a² વત્તા ab વત્તા b². તો અહીં આપણને a આપ્યો છે 2નો વર્ગ, એના પછી વત્તા a એટલે 2, b એટલે -2 વત્તા b² એટલે -2નો વર્ગ. તો માટે અહીં 2નો વર્ગ 4, 2 ગુણ્યા -2 એટલે -4 વત્તા -2નો વર્ગ 4. તો અહીંયાથી 4 4 કેન્સલ વત્તા 4 -4 કેન્સલ. તો આપણને જવાબ મળશે 4. એના પછી ત્રીજું છે કે a² - b². તો આપણે સૌપ્રથમ a જે છે એ 2નો વર્ગ ઓછા bનો વર્ગ એટલે -2નો વર્ગ. તો માટે 2નો વર્ગ 4 ઓછા -2નો વર્ગ 4. તો માટે +4 - 4 તો આપણને 0 મળશે. એના પછી આપણો પ્રશ્ન છે કે a બરાબર 0 અને b બરાબર -1 માટે આપેલી પદાવલીની કિંમત શોધો. જેમ આપણને પહેલું આપ્યું છે કે 2a વત્તા 2b. તો આપણે એની કિંમત મૂકીએ 0 એટલે 2 ગુણ્યા 0 વત્તા 2b એટલે -1. તો માટે આ તો આપણને 0 મળશે. 2 ગુણ્યા -1 એટલે -2. તો માટે આપણને આની કિંમત જે છે એ -2 મળશે. એના પછી બીજું છે કે 2a² વત્તા b² વત્તા 1. તો માટે આપણે કિંમતો મૂકીએ 2 ગુણ્યા a² એટલે 0નો સ્ક્વેર વત્તા b² એટલે -1નો સ્ક્વેર વત્તા 1. તો માટે આ આપણને 0 મળશે. એના પછી -1નો સ્ક્વેર એટલે +1 અને +1 તો આપણને મળશે 2. એના પછી ત્રીજું છે કે 2a² b વત્તા 2ab² વત્તા ab. તો અહીં આપણે કિંમતો મૂકીએ 2 કૌંસમાં a² એટલે કે 0નો સ્ક્વેર ગુણ્યા -1 વત્તા 2 કૌંસમાં 0 ગુણ્યા -1નો વર્ગ વત્તા 0 ગુણ્યા -1. તો આ પદ તો આપણું 0 થશે, આપણું આ પદ પણ 0 થશે અને આ પદ પણ 0 થશે. તો એનો જવાબ આપણને 0 મળશે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે a² વત્તા ab વત્તા 2. તો અહીં આપણને a આપ્યો છે 0 એનો વર્ગ વત્તા a એટલે કે 0 b -1 વત્તા 2. તો આ આપણને 0નો વર્ગ એટલે 0, 0 ગુણ્યા -1 પણ 0 અને વત્તા 2. તો આપણને એનો જવાબ મળશે +2. હવે એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે આપેલી પદાવલીઓનું સાદુરૂપ આપીને x બરાબર 2 માટે કિંમત શોધો. તો અહીં આપણને પહેલું આપ્યું છે કે x વત્તા 7 વત્તા 4 કૌંસમાં x ઓછા 5. તો સૌપ્રથમ આપણે જે આ પદાવલી છે ને સાદુરૂપ ફેરવી દઈએ. તો અર્થ છે કે x વત્તા 7 વત્તા 4x ઓછા 20. તો માટે આપણે એમાં લખી શકીએ કે x વત્તા 4x એટલે તે થશે 5x અને 7 ઓછા 20. તો તે આપણને મળશે 5x ઓછા 13. હવે આપણે x બરાબર 2 મૂકીએ એટલે 5 ગુણ્યા 2 ઓછા 13. તો એટલે 10 ઓછા 13. તો તેનો જવાબ આપણને મળશે -3. તો આપણે આ રીતે તેને શોધી શકીએ. એના પછી બીજું છે કે 3 કૌંસમાં x વત્તા 2 વત્તા 5x ઓછા 7. તો આપણે એનું સાદુરૂપ આપીએ. 3ને અંદર ગુણી દઈએ. 3x વત્તા 3 દુ 6 વત્તા 5x ઓછા 7. 3x વત્તા 5x એટલે થશે 8x અને વત્તા 6 ઓછા 7 એટલે -1. તો માટે હવે જો x બરાબર આપણે 2 મૂકી દઈએ તો 8 ગુણ્યા 2 ઓછા 1 એટલે 16 ઓછા 1 એટલે તે આપણને 15 મળશે. એના પછી ત્રીજું છે કે 6x વત્તા 5 કૌંસમાં x ઓછા 2. તો આપણે 6x વત્તા 5x ઓછા 10. તો માટે 6 અને 5 11x ઓછા 10. તો હવે જો x બરાબર આપણે 2 મૂકી દઈએ એટલે 11 ગુણ્યા 2 ઓછા 10 એટલે 22 ઓછા 10. તો તે આપણને મળશે 12. એના પછી આપણું ત્રીજું છે કે 4 કૌંસમાં 2x ઓછા 1 વત્તા 3x વત્તા 11. તો આપણે તેને સાદુરૂપ આપીએ એટલે 4 દુ 8x ઓછા 4 વત્તા 3x વત્તા 11. તો માટે આપણે સરવાળો કરીએ 8 અને 3 11x વત્તા 4 વત્તા ઓછા 4 વત્તા 11. તો તે આપણને મળશે 7. તો માટે 11 ગુણ્યા 2 વત્તા 7 એટલે કે 22 વત્તા 7. તો તે આપણને મળશે 29. એના પછી આપણને આપ્યું છે કે 7મો પ્રશ્ન આપેલી પદાવલીઓનું સાદુરૂપ આપીને x બરાબર 3, a બરાબર -1 અને b બરાબર -2 લઈને કિંમત મૂકો. તો અહીં આપણને પહેલું આપ્યું છે
3x ઓછા 5 ઓછા 7 વત્તા 9. તો સૌપ્રથમ આપણે કરી શકીએ કે 3x ઓછા x, તો 3x ઓછા x ઓછા 5 વત્તા 9, તો તે થશે 2x વત્તા 4. તો હવે આપણે આ સમીકરણમાં xની કિંમત 3 મૂકી દઈએ, તો તે થશે 2 ગુણ્યા 3 વત્તા 4, એટલે 3 દુ 6 વત્તા 4, એટલે આપણને મળશે 10. એના પછી બીજું છે કે 2 ઓછા 8x વત્તા 4x વત્તા 4. તો અહીં ઓછા 8x વત્તા 4x, તો તે આપણને મળશે ઓછા 4x, અને વત્તા 4 વત્તા 2, તો તે આપણને મળશે 6. તો માટે જો x બરાબર આપણે 3 મૂકી દઈએ, એટલે ઓછા 4 ગુણ્યા 3 વત્તા 6, એટલે ઓછા 12 વત્તા 6, તો તે આપણને મળશે ઓછા 6. એના પછી ત્રીજું છે કે 3a વત્તા 5 ઓછા 8a વત્તા 1. તો આપણે એ લખી શકીએ કે 3a ઓછા 8a, એટલે તે થશે આપણી પાસે 5a ઓછા 5a, અને વત્તા 5 વત્તા 1, એટલે તે થશે 6. તો માટે એની કિંમત જો આપણે -1 મૂકવાની છે, એટલે ઓછા 5 ગુણ્યા ઓછા 1 વત્તા 6, એટલે તે મળશે ઓછા 5 ગુણ્યા ઓછા 1 એટલે 5 વત્તા 6 બરાબર 11. એના પછી ચોથું છે કે 10 ઓછા 3b ઓછા 4 ઓછા 5b. તો અહીં આપણે લખી શકીએ કે ઓછા 3b ઓછા 5b એટલે ઓછા 8b, અને 10 ઓછા 4 એટલે વત્તા 6. તો માટે હવે જો આપણે b બરાબર -2ની કિંમત મૂકીએ, તો તે થશે -8 ગુણ્યા -2 વત્તા 6. તો ઓછા 8 ગુણ્યા ઓછા 2 એટલે આપણી પાસે થશે વત્તા 16 વત્તા 6, એટલે તે આપણને મળશે 22. તો તેની કિંમત આપણને 22 મળશે. એના પછીનો પ્રશ્ન છે કે 2a ઓછા 2b ઓછા 4 ઓછા 5 વત્તા a. તો માટે અહીં આપણે લખી શકીએ કે 2a ઓછા a 2 વત્તા a એટલે 3a ઓછા 2b ઓછા 9. તો આપણે a બરાબર -1 મૂકીએ, એટલે 3 ગુણ્યા -1, b બરાબર -2 એટલે 2 ગુણ્યા -2 ઓછા 9. તો તે થશે ઓછા 3 ઓછા 2 ગુણ્યા ઓછા 2 એટલે વત્તા 4 ઓછા 9. તો આ થશે ઓછા 12 વત્તા 4, એટલે તે થશે ઓછા 8. તો હવે એના પછીનો આપણો 8મો પ્રશ્ન છે કે જેનો એ છે, જો z બરાબર 10 હોય તો z³ ઓછા 3 કૌંસમાં z ઓછા 10ની કિંમત શોધો. તો સૌપ્રથમ આપણે તેને સાદું રૂપમાં ફેરવી દઈએ, તો તે થશે z² ઓછા 3z ઓછા 3 ઓછા 10 એટલે વત્તા 30 થશે. તો હવે જો આપણે zની કિંમત 10 મૂકી દઈએ, એટલે કે 10³ ઓછા 3 ગુણ્યા z એટલે 10 વત્તા 30. તો માટે આ જ 10 છે એનો ક્યુબ થશે આપણી પાસે 1000 ઓછા 30 વત્તા 30. તો અહીંયાથી વત્તા 30 ઓછા 30 કેન્સલ, તો આપણો જવાબ આવશે 1000. એના પછીનો બીજો પ્રશ્ન છે કે જો p બરાબર -10 હોય તો p² ઓછા 2p ઓછા 100ની કિંમત શોધો. તો માટે અહીં આપણે જો p બરાબર -10 મૂકીએ, તો તે થશે ઓછા 10નો વર્ગ ઓછા 2 ગુણ્યા -10 વત્તા 100. તો માટે આ ઓછા 10નો વર્ગ આપણી પાસે થશે 100, ઓછા 2 ગુણ્યા ઓછા 10 એટલે તે આપણી પાસે થશે વત્તા 20, અને ઓછા 100. તો માટે અહીંયાથી વત્તા 100 ઓછા 100 કેન્સલ, તો તે આપણને મળશે જવાબ 20. એના પછીનો આપણો 9મો પ્રશ્ન છે કે જો x બરાબર 0 માટે 2x² વત્તા x ઓછા aની કિંમત 5 હોય તો એની કિંમત શોધો. તો અહીં આપણને પદાવલી જે આપી છે કે 2x² વત્તા x ઓછા a એની કિંમત આપણને 5 આપી છે, અને x બરાબર 0 છે. તો માટે આપણે તેની કિંમત મૂકી દઈએ, તો x 2 ગુણ્યા 0નો વર્ગ વત્તા 0 ઓછા a બરાબર 5. તો અહીં આ આપણને 0 મળશે, આ પણ 0 છે, એટલે ઓછા a બરાબર 5. તો અહીં જે આપણો a છે એ ઓછા 5 આવશે. એના પછીનો આપણો 10મો પ્રશ્ન છે કે આપેલી પદાવલીનું સાદું રૂપ આપીને a બરાબર 5 અને b બરાબર -3 માટે કિંમત શોધો. તો જો આપણે તેનું સાદું રૂપ આપીએ, તો તે આપણી પાસે થશે 2a² વત્તા 2ab વત્તા 3 ઓછા ab. તો અહીં આપણે લખી શકીએ કે 2a² વત્તા 2ab ઓછા ab, એટલે તે આપણને મળશે ab વત્તા 3. તો હવે જો આપણે a બરાબર 5 મૂકીએ, એટલે 2 ગુણ્યા 5નો વર્ગ વત્તા a 5b -3 વત્તા 3. તો માટે 2 ગુણ્યા 25 વત્તા 5 તરી 15 વત્તા 3. તો તે આપણને મળશે 50 વત્તા 15 વત્તા 3. તો તે થશે આપણી પાસે 38, એટલે એનો જવાબ આપણને મળશે 38. તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય
તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.